આપણે ઘણા લોકો એવા જોયા હોય કે જે મંદિરમાં પૂજા પાઠમાં એટલો ટાઈમ નથી આપતા પણ સેવા બહુ કરે છે. કોઈ જાનવરોની હોય, ઘરડાઓની હોય, વડીલોની હોય, છોકરાઓની હોય, તો એ પોતપોતાના રીતે જે બને સેવા ભાવ રાખે છે. તો સેવાથી આપણે આધ્યાત્મિક કાં તો ભગવાનની અનુભૂતિ થઈ શકે છે. સેવા તનુજા વિતજા અને માનસી. તમે શારીરિક રીતે કોઈ શ્રમ કરી અને કોઈ પણના કલ્યાણ માટે, જરૂરી નથી કે મંદિરમાં, કોઈ પણને સારાને માટે તમે ત્યારે કર્મ કરો છો. તો આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. આકાશમાંથી વરસેલું પાણી કોઈ પણ રીતે દરિયામાં જ ભળે છે. બસ એવી જ રીતે તમે સત્કર્મ જે કર્યું એ કોઈ પણ રીતે ઈશ્વરને જ પહોંચે છે. તમે સેવા કરીને એ પણ એક માર્ગ છે. એ માર્ગથી પણ તમે ઈશ્વરને મેળવી શકો છો. એમાં ક્યાંય શંકા નથી. એ માર્ગથી પણ ઈશ્વર મેળવી શકો.